હલો ગાઈસ, કેમ છો તમે બધા? મજા મોજ એસો એવી ઉમ્મીદ કરું છું મિત્રો. અને આપણે આજે આવી ગયા છે વડનગર શર્મિષ્ઠા તળાવ. તમે જોઈ રહ્યા છો પાછળ. તો આજે આ બ્લોગમાં આપણે શર્મિષ્ઠા તળાવ બતાવવાના છે. તો બન્યા રહો બ્લોગમાં. અને આપણી આઈડી પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ચલો બેક કેમેરો કરી અને બતાવું બધું. તો મિત્રો, આ છે શર્મિષ્ઠા તળાવ, તમે જોઈ રહ્યા છો. અને તેનું બહુ સરસ મજાનું બનાવવામાં આવ્યું છે આજુબાજુથી. અને આ વચ્ચોવચ્ચ જે તમને દેખાઈ રહી છે તેને બેટ કહેવામાં આવે છે મિત્રો. તો અહીંયા આ બેટ છે મિત્રો. અહીંયા નાઇટમાં બહુ પ્રોગ્રામ થતા હોય છે શ્રાવણ મહિનામાં. અને ત્યાં પેલું દેખાય, તમને ઝૂમ કરીને બતાવું. આ દેખાય ને તે રસ્તો છે બેટ ઉપર જવાનો મિત્રો. તળાવની અંદર થોભલા ભરીને બનાવેલું છે. તે આખા શર્મિષ્ઠા તળાવની આજુબાજુ એટલે ગોળમોર, આખું ગોળમોર તમે ફરી શકો, ચાલી શકો. અને તેના માટે બનાવવામાં આવેલું છે મિત્રો. તમે અને શર્મિષ્ઠા તળાવનો નજારો જોઈ શકો. તો ગાઈસ, બેટ ઉપર જવા માટે રસ્તો પેલો રે ગાઈસ. આ રે બેટ ઉપર જવાનો રસ્તો છે ગાઈસ. ત્યાં તમે જોઈ શકો છો ગોળમોર. તમે તેના પર આ બનાવ્યું છે એના પર ચાલી શકો. આ પ્રકારનું બનાવવામાં આવ્યું છે આખા શર્મિષ્ઠા તળાવની ગોળ ચોફેર બનાવવામાં આવ્યું છે. અને અમુક અંતરે આ પ્રકારની છત્રીઓ પણ મૂકવામાં આવી છે, જેનાથી તમને થાક બાક લાગે તો તમે સામો પણ કરી શકો મિત્રો. અને તમે તમારામાંથી વડનગર શર્મિષ્ઠા તળાવ અને આ જગ્યાએ કોણ કોણ આવેલું છે મિત્રો, કમેન્ટ કરતા જજો. અને આપણી આઈડી પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ગાઈસ. અને ત્યાં તમને ઝૂમ કરીને હું બતાવું ગાઈસ. આ દેખાય છે તમને પાણીમાં, તે રાત્રિના સમયે ફુવારા અને ત્યાંના અંદર શિવજીનું તસવીર બતાવવામાં આવે છે મિત્રો. ફુવારાની અંદર લાઇટિંગ અને ફુવારાને મિક્સ કરી અને એના અંદર શિવજીનું તસવીર આવે છે મિત્રો. તમારી કમેન્ટ આવશે મિત્રો તો આપણે નાઇટમાં આવી અને એ પણ બતાવી દઈશું તમને. વિડીયો બનાવીને બતાવશું મિત્રો. તો તમારામાંથી કોણ કોણ વડનગરમાં આવેલું છે તમે જોઈ શકો છો. અને તમને મિત્રો જે આ છે ગાઈસ લાઇબ્રેરી, આ રહી એ લાઇબ્રેરી છે. અને તેની અંદર એક બહુ મોટી ઘડિયાળ ફિટ કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. આ ઘડિયાળ ચાલુ જ છે. અને જેમ ટાઈમ થાય ને તેનો એક પેલા જે જૂના જમાના ટકોરા વાગતા ને તેવી ઘડિયાળ છે ગાઈસ. 1 વાગે એટલે 1 ટકોરો પડે, અને 2 વાગે ને એટલે 2 ટકોરા. જેમ ટાઈમ થાય એમ ટકોરા પડે છે. અને તમને અમારો શર્મિષ્ઠા તળાવ કેવું લાગ્યું ગાઈસ? વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરતા જજો. અને આવા જ વ્લોગ જોવા માટે આપણી આઈડી પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આપણે ટૂંક સમયમાં જ્યારે ફરી અને એવો ટાઈમ મળશે તો આપણે બેટનો પણ વિડીયો બનાવીશું. તળાવ તમે જોશો, તળાવ અને સમેળાની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે. તમે જુઓ, આ રહ્યું નાનકડું મંદિર. એ કયા માતાજીનું? સતી માતાનું છે જાણે. એવું કહેવાથી એવું છે કે સતી માતાનું મંદિર છે. આ મંદિર કદીએ ડૂબતું નથી. ગમે તેટલું પાણી આવે પણ આ મંદિર ડૂબ્યું નથી, ઉગાડું જ રહેશે. તો જો તમે આ મંદિર નજીકથી બતાવું તમને. આ તો મેં જાતે જોયેલું છે કે આખું મંદિર કદી ડૂબ્યું નહીં, ગમે તેટલું પાણી આવ્યું હોય. જો આ તમને દેખાય છે ને જે શેવાળ વાળેલો થોડું એટલા સુધી આ મંદિર ડૂબે છે, વધારે ડૂબતું એ નથી. ગમે તેટલો વરસાદ આવે અને ગમે તેટલું પાણી પણ આવે. તો ગાઈસ, તમને વિડીયો કેવો લાગ્યો? અને વડનગરમાં બહુ સરસ મજાનું એવું જોવાલાયક સ્થળો ઘણા બધા છે ગાઈસ. તો આપણે પણ હવે એક એક કરી અને વિડીયો બનાવશું. તો આપણી આઈડી પર ના હોય ને તો સબસ્ક્રાઈબ કરજો એવા જ વ્લોગ જોવા. અને તમને હું મ્યુઝિયમ, એશિયાનું બીજા નંબરની મ્યુઝિયમ બની છે તેનો થોડો ભાગ બતાવું, જે શર્મિષ્ઠા તળાવને અડી અને તેના નજીક જ છે. મિત્રો, તમે જોઈ શકો છો કેવી સરસ મજાની તમારે ચાલવા માટે અને પૂરેપૂરું શર્મિષ્ઠા તળાવ ચારેકોરથી જોવા માટે કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો
આ પ્રકારનું તમારે બનાવવામાં આવ્યું છે. તમે જુઓ મિત્રો, તો મિત્રો તમને પેલો શેડ મારેલો જે દેખાય, ઝૂમ કરીને બતાવું, આ શેડ મારેલો દેખાય તે મ્યુઝિયમનો પાછળનો ભાગ છે. મ્યુઝિયમનો દરવાજો આગળ સામો છે, અમરથો દરવાજા સામે જોઈ શકો છો તમે. મ્યુઝિયમ પણ શર્મિષ્ઠા તળાવને અડી ગયું છે, પાછળનો ભાગ છે. અને અહીંયા શર્મિષ્ઠા તળાવમાં પહેલાં ના આવે એટલે હોળી આ દેખાય છે, ઝૂમ કરું તમને. અહીંયા હોળી પડી રહી ને, હોળીની સેવાઓ ચાલુ હતી પહેલાં મિત્રો, પણ કયા કારણસર બંધ કરવામાં આવી છે તે ખબર નથી. ટિકિટ લઈ અને તમે આ તળાવ શર્મિષ્ઠા તળાવની અંદર ફરી શકતા હતા, અત્યારે બંધ કરી દેવામાં આવી છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી નજારો કેવો દેખાઈ રહ્યો છે વડનગર સિટીનો. અને હા મિત્રો, કહેવામાં આવે છે વડનગર કે જે 7 વખત અને ભાગી અને બનાવવામાં આવ્યું છે મિત્રો. તેનું હું તમને એક બતાવવા જઈ રહ્યો છું, અને એનું એક ઝૂમ કરી તો જો તમે. આ રહી જૂની ઈંટો મિત્રો, જૂની ઈંટોની દિવાલે અહીંયા દેખાય છે મિત્રો. જો આ રહી એ જૂની ઈંટોનું દિવાલ, અને એમ કહેવામાં આવે છે વડનગર 7 વખત ભાગી અને બનેલું છે મિત્રો. અને શર્મિષ્ઠા તળાવમાંથી તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો જોવા મળી રહ્યો છે વડનગરનો. આ રહી ગાઈઝ લાઇબ્રેરી, તમે જોઈ શકો છો. લાઇબ્રેરી પણ નવી બનાવવામાં આવેલી છે. આ રે લાઇબ્રેરી ગાઈઝ, અને લાઇબ્રેરીના અંદર ઘડિયાળ લગાવવામાં આવેલી છે, જે ચાલુ ઘડિયાળ છે મિત્રો. જેમ કે પહેલાંના જમાનામાં 1 વાગે એટલે 1 ઘંટડી વાગતી, તેમ આમાં હાલ પણ પ્રેઝન્ટમાં પણ 1 વાગે એટલે 1 ઘંટડી, અને જેમ ટાઈમ જાય વાગે જેટલા વાગે એટલી ઘંટડીઓ વાગે છે મિત્રો. અદ્ભુત એટલે સરસ મજાનું એવું ટાવર બનાવવામાં આવ્યું છે મિત્રો. નજારો તમે જુઓ ખાલી કઈ જગ્યાનો. હા ગાઈઝ, આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરતા જજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા જ વ્લોગ જોવા માટે. જય માતાજી. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને નવા પ્લેસ સાથે. તો ચલો, જય માતાજી.